અને હવે સુરતની વાત કરવી છે, જ્યાં સુરતમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી વેસુમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી। મહાવીર કોલેજ પાસે પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। પાણી ભરાતા રાહદારીઓને પણ ભારે હાલાકી પડી રહી છે। મહાવીર કોલેજ પાસેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આપ જુઓ વરસાદ પડતાની સાથે કેવી રીતે પાણી ભરાવાની સમસ્યા। ખૂબ જ ભારે વરસાદ થોભવાનું નામ નથી લઈ રહ્યો અને આ તરફ જે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેના કારણે કઈ રીતે પાણી ભરાવાની સમસ્યા અને આ પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે। આ તરફ સુરતના પાંડેસરા વિસ્તારના દ્રશ્યો પણ આપના સુધી પહોંચાડવા છે। પિયુષ રોડ પર કઈ રીતે પાણી ભરાયેલા છે આપને બતાવીએ, જ્યાં સેવા હોસ્પિટલ આવેલી છે। સેવા હોસ્પિટલ બહાર રોડ પર પાણી ભરાવાની સમસ્યા। વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન। પાણીના કારણે અનેક વાહનો બંધ પડ્યા હોય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ। સેવા હોસ્પિટલ જતા તમામ દર્દીઓ તેમના પરિવારજનો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુરત શહેરના પાંડેસરા પિયુષ પોઈન્ટ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્ય છે તમે જોઈ શકો છો। ફરી ત્રીજી વખત પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અનેક વાહનો જે છે રસ્તા પરથી પરત ફરી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે। જે ડ્રેનેજના ઢાંકણા જે છે તે ખોલી રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે દર ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આ વખતે ફરી વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ બાજુ તમે દ્રશ્ય જોઈ શકો છો। બંને તરફના રસ્તો છે પાણી ભરાઈ ગયા છે અને સેવા આયુર્વેદિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીં આવેલી છે અને હોસ્પિટલની બહાર જ જે રીતના વરસાદી પાણી જે છે અહીં ફરી ભરાઈ ગયા છે। લોકો જે છે હેરાન થઈ રહ્યા છે, કારણ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીને લીધે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદ વરસવાની સાથે આ રીતના રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। વરસાદી પાણીના નિકાલ માટે આ વરસાદી જાળી લગાવવામાં આવી છે, પરંતુ જે રીતના અંદર જે પ્લાસ્ટિક અને ગંદકી ના લીધે આ પાણી ત્યાં ઉતરી શકતું નથી, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ આવી પહોંચ્યા છે અને પાણી નિકાલ કરવાની જે છે કામગીરી કરી રહ્યા છે। કારણ સુરતની અંદર જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને લોકો હેરાન પરેશાન થયા હતા, ત્યારે તંત્ર દ્વારા જે છે હાલ આગાહીને પગલે એલર્ટ મોડ પર છે અને અલગ અલગ અધિકારીઓ મહાનગરપાલિકાની ટીમ અગાઉથી તૈનાત કરી દેવામાં આવી છે અને જે રીતના પાણી ભરાઈ ગયા છે તેનો નિકાલ કરવા માટે કામગીરી કરી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડતી હોય છે અને ફરી ત્રીજી વખત પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત અનેક લોકો અટવાઈ રહ્યા છે। પ્રશાંત ડિગ્રે, જી મીડિયા, સુરત।